જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં કાલી માતા મંદિરની બહાર પોલીસ વાનમાં બે પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા. બંનેને ગોળી વાગી હતી. એક પોલીસકર્મી ઘાયલ થયો છે. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મળતી માહિતી મુજબ રવિવારે સવારે લગભગ 6:30 વાગ્યે ઉધમપુર જિલ્લા મુખ્યાલયમાં કાલી માતા મંદિરની બહાર પોલીસ વેનની અંદર પોલીસકર્મીઓના મૃતદેહ પડેલા મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને પોલીસકર્મીઓનું મૃત્યુ એકબીજા પર ફાયરિંગ બાદ થયું હતું. આ ઘટના પાછળ પરસ્પર અદાવત હોવાની આશંકા છે. એસએસપી ઉધમપુર અમોદ નાગપુરે જણાવ્યું કે ઉધમપુર જિલ્લાના રહેમબલ વિસ્તારમાં પરસ્પર લડાઈ અને આત્મહત્યાની ઘટનામાં બે પોલીસકર્મીઓના મૃત્યુ થયા અને એક ઘાયલ થયો છે. પોલીસકર્મીઓ વિભાગના વાહનમાં સોપુરના એસટીસી તલવાડા તરફ જઈ રહ્યા હતા અને ગોળીબારમાં ઘાયલ થયા હતા. બનાવ પાછળનું સત્ય જાણવા વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.